લગ્નની સિઝનમાં ભારતીય દુલ્હનોની ચમક ફક્ત લહેંગામાં કે મેકઅપમાં નહીં પરંતુ દાગીનામાં પણ જોવા મળે છે. ભારતીય દુલ્હનો ખાસ કરીને પોલકી, કુંદન અને જડતર તરફ વળી રહી છે. આ દાગીના માત્ર શણગાર નથી પરંતુ સાંસ્કૃતિક વારસાની ઓળખ છે. અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના સોની વેપારીઓ શું કહે છે, ચાલો જાણીએ. સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના પ્રસિદ્ધ પોપ્યુલર જ્વેલરના ધવલ આડેસરા કહે છે કે વેડિંગ સિઝનને ધ્યાનમાં રાખીને સિલ્વર જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે. ટ્રેડિશનલ ડિઝાઇન હંમેશા લોકપ્રિય રહે છે, ખાસ કરીને જડતર, કુંદન, સિલ્વરમાં. ગોલ્ડના જે કારીગરો હોય છે એમ જ સિલ્વરમાં પણ કામ કરે છે. ફર્ક માત્ર મટીરિયલ અને કિંમતે છે. ડિઝાઇન અને લુક લગભગ સમાન જ રહે છે. મિડલ ક્લાસ માટે સિલ્વર એક સરળ અને આકર્ષક વિકલ્પ છે. હું ધવલ આડેસરા છું, પોપ્યુલર જ્વેલર્સ ફર્મને રિપ્રેઝન્ટ કરું છું. અમે સિલ્વર જ્વેલરી અને આર્ટિકલ્સના બિઝનેસમાં છીએ સિન્સ 1963 અને હું થર્ડ જનરેશનલ એન્ટરપ્રેન્યોર. અત્યારે વેડિંગ સિઝનમાં સિલ્વરમાં બહુ સારી એવી ડિમાન્ડ નીકળી છે બિકોઝ અત્યારે આપણે જોઈએ તો ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસ બહુ વધારે વધી ગયા છે. એટલે એક સેક્શન જે મિડલ ક્લાસનો છે એ ગોલ્ડ જ્વેલરીની સાથે સાથે સિલ્વર જ્વેલરીમાં ભાઈ ટ્રાન્સફોર્મ થાય છે. સિલ્વર જ્વેલરીની આપણે વાત કરીએ તો એમાં ટ્રેડિશનલ તો ચાલે જ છે, પણ એની સાથે એન્ટિક, ફ્યુઝન, ટુ ટોન જ્વેલરી, જડતર, કુંદન જ્વેલરી જે આપણે ગોલ્ડમાં બને છે એની અત્યારે બહુ સારી એવી ડિમાન્ડ છે. જનરલી જે ગોલ્ડના કારીગરો હોય છે એ જ સિલ્વરમાં બી સેમ પ્રોસેસથી જ્વેલરી બનાવતા હોય છે. જે મેઇન ડિફરન્સ પડે છે અહીંયા પડે છે કે ગોલ્ડના રેટ્સના લીધે જે અફોર્ડેબિલિટી હોવી જોઈએ મિડલ ક્લાસ માટે એ સિલ્વર જ્વેલરીમાં ઘણું બજેટ વાઇઝ નીચે આવી જાય છે, એટલે અફોર્ડેબલ બી રહે છે. અને કોઈ બી એક્સચેન્જ બી કરવું હોય ત્યારે થોડો સંશય ઓછો રહે કસ્ટમરને કે સિલ્વર જ્વેલરીને એક્સચેન્જ કરવું છે તેનું બજેટ એટલું બધું હાઈ નથી જતું, જેથી કરીને એમને રેગ્યુલર વેડિંગ સિઝન છે કે કોઈ ફંક્શન્સમાં પહેરવા માટે ઇઝી. અત્યારે આપણે તમે જુઓ જનરલી જ્યારે બી વેડિંગ સિઝનમાં તો ક્યાંય બી છે તો બ્રાઇડ સૂટ ઉપરથી નીચે સોનાથી સજાયેલી હોય છે. હવે સિલ્વર જ્વેલરીમાં બી એ ટાઈપની વેરાયટીઝ, એ ટાઈપની ડિઝાઇન્સ, એ ટાઈપના પોલિશ આવે છે કે તમે પોતે બી ન કહી શકો કે આ ગોલ્ડ છે કે સિલ્વર છે. એ ટાઈપનું હાઈ પોલિશ વસ્તુ, સારી એવી ફિનિશિંગવાળી વસ્તુ સિલ્વરમાં આવે છે. એટલે અત્યારે એની બહુ ટ્રેન્ડ છે. તમે છેલ્લા 3-4 મહિનાનું આપણે એનાલિસિસ કરીએ ને તો સિલ્વર ઓલમોસ્ટ 65 to 70% જેવું વધ્યું છે. અને અત્યારે તમે જે સિલ્વર માર્કેટમાં ઊંચ નીચ જુઓ ને તો અત્યારે બહુ વધારે છે. હાલનો ભાવ અત્યારે સિલ્વરનો 1,75,000 છે. ગઈ દિવાળીએ જ તમે સમજો તો 85,000 આસપાસ હતો. એટલે ઓલમોસ્ટ 2 ટાઈમ્સથી વધારે બી સિલ્વર લીધું. અત્યાર સુધી જે સિલ્વર જ્વેલરીમાં આવતું ને એમાં એન્ટિક ડિઝાઇન્સ જે છે એમાં બહુ સારો એવો ક્રેઝ હતો, પણ છેલ્લા 2-3 વર્ષથી આ જડતર, કુંદન, પોલકીની ડિઝાઇન્સ જેમ સિલ્વર જ્વેલરીમાં ચાલુ થઈ તો હવે ઘણો બધો વર્ક એ બાજુ વળે છે કે એમાં બી જો ગોલ્ડ જેવી ડિઝાઇન્સ આપણને સિલ્વરમાં મળતી હોય તો શું કામ ન મળે. સોનાનું જે આપણો ભારતનો ઇતિહાસ આપણે જોઈએ ને મેમ તો ભારતના માણસો સોના સાથે એક સ્પેશિયલ કનેક્શન ધરાવે છે અને વર્ષો વર્ષ છે, એટલે એ કનેક્શનમાં કોઈ ફેરફાર થશે એવું નથી. પણ હા, જે ગિફ્ટિંગ આઇટમ્સ છે કે જે મિડલ ક્લાસ છે, જે સમજો 10 લાખથી 1.5 લાખ રૂપિયાનું બજેટ લઈને નીકળો છે અને હવે ગોલ્ડમાં એ ટાઈપની વસ્તુ નથી આવતી તો ડેફિનેટલી સિલ્વર તરફ હવે ફરે છે. સિલ્વરમાં એવા ઓપ્શન્સ ગોતે છે કે જે એમની નીડ્સ છે, જે એમનું બજેટ છે એને સેટિસ્ફાઈ કરી શકે. હા, સિલ્વરમાં અત્યારે જે જડતર, કુંદન, પોલકીના ડિઝાઇનર નેકલેસીસ છે, પાયલ છે, બ્રેસલેટ્સ છે, ઇવન તિળકંદરો છે, આ બધી વસ્તુમાં જ્યારે ડિઝાઇનિંગ થાય છે ને ત્યારે કારીગર જે છે એની માટે લેબર તો એટલું જ લાગવાનું છે. એટલે હા, સિલ્વરના રેટ પ્રમાણે તમે કમ્પેર કરશો તો એમાં લેબર ચાર્જીસ થોડું રૂટીન માર્કેટ કે જેમ કે આપણે આર્ટિકલ્સ છે એનાથી વધારે રહેવાનું છે, પણ ઇન કમ્પેરિઝન ટુ ગોલ્ડ તો એ ઘણું ઓછું છે. સિલ્વરમાં બી જે સારામાં સારી માસ્ટરી જે છે અને એક્સપર્ટીઝ જે કારીગરની છે એ રાજસ્થાન કારીગરોની જ આવે છે. અત્યારે બીજા ઘણા બધા કારીગરો બી એ ટાઈપનું કામ કરે છે, બટ જે સ્પેશિયાલિટી અને જે ડિઝાઇનિંગ આપણને ત્યાં મળે છે બીજેથી નથી. ઘણો બધો ફેર છે કારણ કે ત્યાંની જે કારીગરી છે એ જડતર, કુંદન, પોલકી ઉપર વધારે છે. ગુજરાતની આપણે જે કારીગરી છે એ ટ્રેડિશનલ એન્ટિક વસ્તુ ઉપર વધારે છે. બંનેની ડિઝાઇન્સમાં ફેર છે,
અને બંનેની ડિમાન્ડ્સમાં બી થયું છે. આઈડિયલી મેમ આપણે માર્કેટ ડાયનેમિક્સ જોઈએ ને તો એ પ્રમાણે સિલ્વર અત્યારે મિનિમમ 2.5 થી 2.5 લાખની વચ્ચે હોવું જોઈએ જે રીતનો ગોલ્ડનો ભાવ છે. અને છેલ્લા 15 વર્ષનું આપણે એનાલિસિસ કરીએ ને તો સિલ્વર એટલું બધું વધ્યું જ નથી હજી. એટલે આઈડિયલી આ ભાવ બી સિલ્વરનો બહુ સારો છે કે જ્યાં તમે ઇન્વેસ્ટ બી કરી શકો, તમારી ખરીદી બી કરી શકો અને આગળનારી જનરેશન માટે પ્લાનિંગ બી કરી શકો છો. હા, સિલ્વર વધશે જરૂર, કારણ કે એનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ બી જ્વેલરીની સામે એટલો બધો વધે છે એટલે વધશે. અત્યારે મેમ જેમ મેં તમને હમણાં જ કીધું કે લાસ્ટ દિવાળીએ સિલ્વરના રેટ 85,000 હતા, આજે 1,75,000 છે. એટલે મોર દેન 60% રિટર્ન સિલ્વરે આપેલું છે. એટલે જો વ્યવસ્થિત રીતે તમે પ્લાનિંગથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કે ઇવન પ્લાનિંગથી તમે શોપિંગ કરો છો સિલ્વરમાં, એમાં બી તમને ખોટ નથી જવાની. રાજકોટમાં અમારું પોપ્યુલર જ્વેલર્સ છે બેન લગભગ 1963થી. એટલે આજે પેઢીને સમજો ને કે લગભગ 65 યર્સ પૂરા થઈ ચૂક્યા. રાજકોટમાં આખા પરિવારની ટોટલ 7 બ્રાન્ચ છે અમારી. 100% અત્યારે સિલ્વર ઉપર જ્વેલરી સેક્શન બધું ખૂબ જ ચાલે છે અને ગોલ્ડના આ ભાવને હિસાબે સિલ્વરમાં ચાંદીની ગ્રાહકી વધી છે અમારી. સિલ્વરમાં પણ અત્યારે લોકો બુલિયન ખૂબ ખરીદે છે, ચાંદીના ચોરસા ખૂબ પરચેસ કરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે. સાથેની ખાસ વાતચીતમાં રાજકોટમાં આવેલ રાધિકા જ્વેલર્સના સોની વેપારી મુકેશભાઈએ જણાવ્યું હતું કે હાલ જે વેડિંગ સિઝન ચાલી રહી છે તો વધારે બ્રાઇડલ જ્વેલરી વધુ ચાલતી હોય છે અને પોલકી છે એનું મટીરિયલ આખું અલગ આવે છે અને કુંદન જળતર છે તે સિમિલર આવતું હોય છે કારણ કે કુંદન એક પ્રકારની વર્કમેનશીપ છે અને જળતર તેનો જ એક ભાગ છે. મુકેશભાઈ, રાધિકા જ્વેલર્સ. લગભગ છેલ્લા 40-45 વર્ષથી અમે રિટેલ માર્કેટમાં છીએ. અત્યારે વેડિંગ સિઝનને ધ્યાનમાં લઈએ તો મોસ્ટલી બ્રાઇડલ જ્વેલરી ચાલતી હોય છે, જેમાં કુંદનનું છે, એન્ટિક વર્ક જે અત્યારે ફાસ્ટ ચાલે છે. આમ પોલકી જે આખું મટીરિયલ જ અલગ આવે છે. કુંદન જળતર છે એ આમ સિમિલર છે કારણ કે કુંદન એક પ્રકારની વર્કમેનશીપ છે અને જળતર છે એ એક વર્કનો પ્રકાર છે. એટલે આમ એ બે વચ્ચે પણ જ્યારે પોલકીની તમે વાત કરો તો પોલકી આખું મટીરિયલ જ જુદું આવે છે. એમાં રિયલ ટાઈપની પોલકી જે આવતી હોય છે એટલે એનું ને જળાવનું કામ તમને જોતા સિમિલર લાગે પણ બહુ મોટો તફાવત છે બંને વચ્ચે. બધું ચાલતું જ હોય છે ઇક્વલી. પછી થોડું દરેક પોતપોતાના બજેટને અનુરૂપ લેતા હોય છે. પોલકી જ્વેલરી રિયલની જે આવે છે થોડી વધારે કોસ્ટલી થતી હોય છે અને કુંદન જળતરમાં એવું હોય છે કે એમાં 3 તોલાથી લઈને પછી ઉપરમાં 10 તોલા 20 તોલા જેટલા સેટ કરવા હોય બધું પોસિબલ છે, જ્યારે પોલકીમાં એક લિમિટ આવી જતી હોય છે. અત્યારે હવે શું છે, દરેક જગ્યાએ બધા કારીગરો હોય જ છે. અમે જે અહીંયા મોસ્ટલી જે આઈટમ બનાવતા હોય છે કુંદનમાં કે પોલકીમાં, જે બધું હવે રાજકોટમાં બનવાનું પોસિબલ છે અને એન્ટિક જ્વેલરીના મેન્યુફેક્ચરિંગ માટે તો આમ રાજકોટ વર્લ્ડ લેવલે હબ કહી શકાય. એટલે આજે જોવા જઈએ તો કોઈ જ્વેલરી બનાવી એવી કોઈ મુશ્કેલ નથી હોતી. બટ આ બધી જે જ્વેલરી છે એમાં થોડો ટાઈમ કન્ઝ્યુમ વધારે થતો હોય છે, કારીગરો માટે બી થોડું મુશ્કેલ કામ હોય છે અને 100% હેન્ડવર્ક જ આવે છે તો એમાં થોડો ટાઈમ કન્ઝ્યુમ વધારે થતો હોય છે. બટ અત્યારે બધું અહીંયા બનવાનું પોસિબલ છે. આ ખૂબ મોટી અસર અત્યારે આટલી મેરેજ સિઝન હોવા છતાં પણ વોલ્યુમમાં ઘણો ફરક છે ભાવ વધારાને લઈને, કારણ કે દરેક જે મિડલ ક્લાસ વર્ગ છે એની ખરીદીમાં ઘણો કાપ આવે અને એને લઈને અત્યારે શું છે, ઓલ્ડ ગોલ્ડ લોકો એક્સચેન્જ તરફ વધારે ધ્યાન આપતા હોય કે આટલો ભાવ હોય, સપોઝ તમારે 10 તોલા લેવાનું હોય તો તમે એવું વિચારો કે આ 5 તોલા જૂનું થઈ દીધીને 3 તોલા નવું લઈને, એ કોન્સેપ્ટ અત્યારે થોડો વધારે ચાલે છે. અત્યારે જોઈએ તો આપની વાત 100% સાચી છે. એક મિડલ ક્લાસમાં અત્યારે બહુ મોટો તફાવત ખરીદીમાં જોવા મળે છે. પણ હવે જે રીતે ગોલ્ડના ભાવ જે રીતે વધતા જાય છે તો એ લોકો દરેક વર્ગ એવું એક ઈચ્છે કે ભાઈ જેટલું સેવિંગ છે એનું ગોલ્ડ લે તો એનું ભવિષ્યમાં એપ્રિસિએશન મળે. અને આટલા વર્ષોનો તમે રેકોર્ડ જુઓ તો સોનું લીધા પછી કોઈ છેતરાણું એવું નથી બન્યું. દરેકને પોતપોતાની રીતે એનો ભાવ વધારો મળ્યો જ છે. તો એ રીતે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આજે હવે સોનાને લોકો કેલ્ક્યુલેટ કરવા માંડ્યા છે. એ બધી લોકોની ખોટી માન્યતાઓ છે. એવું કંઈ હોતું નથી. બિસ્કિટ છે એ બિસ્કિટ જ રહેવાનું છે, જ્વેલરી છે એ જ્વેલરી જ રહેવાની છે. એટલે દરેકના વપરાશ ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ વસ્તુમાં લોકો ઇન્વેસ્ટ કરે. બાકી એમાં કોઈ પ્યોરિટી જે આવવાની છે એ જ રહેવાની છે. આજે જ્વેલરી છે તો 18 કેરેટમાં પણ બને છે, 22માંય બને છે. બિસ્કિટ એવું છે એ 24 કેરેટના ફોર્મમાં આવે છે તો એની 24ની વેલ્યુ રહેશે. તમે આજે દાગીનો કોઈ પણ લીધો 22નો છે તો 22નો રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો કોઈને લોસ નથી આવતો. ટેરિફને લઈને છે ને અત્યારે બધી ઇન્ડસ્ટ્રી અનસેટલ થઈ ગઈ છે, એટલે એની નાની મોટી અસર તમને દરેક ઇન્ડસ્ટ્રી ઉપર જોવા મળશે, ખાલી ગોલ્ડ ઉપર નહીં.
હવે એ જ્યાં સુધી એમનું ચિત્ર ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ અનસર્ટેનિટી રહેવાની જ છે, ચાહે ગોલ્ડ હોય કે બીજી કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય. એટલે એને લઈને થોડું અનસર્ટેનિટી છે જ, એ આપની વાત 100% સાચી છે. પણ આમ ડાયરેક્ટ કોઈ એને લઈને ભાવ વધારો છે કે ઘટાડો છે એવું કેવું મુશ્કેલ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જ અત્યારે ગોલ્ડનો રેટ વધેલો છે, જેના કારણે આપણને એની સીધી અસર પડે છે. હા, એટલે એવી રીતે જ છે, બે ઇક્વલ જ છે વધારો. જેટલા પર્સન્ટેજ તમે કેલ્ક્યુલેટ કરો ગોલ્ડમાં, તો એની સાથે ચાંદીનો ભાવ પણ એટલો જ વધેલો છે. નહીં, એવું આમાં અત્યારે કેવું બહુ મુશ્કેલ છે કે ભાવ કેટલો વધી શકે ને. જેમ કે ગયા વર્ષની સરખામણીએ જુઓ તો લગભગ ઓલમોસ્ટ 50 થી 60% જેટલો વધારો છે એક જ વર્ષની અંદર. તો આવતા ભવિષ્યમાં ઇન્ટરનેશનલ માર્કેટ તરફ જ ધ્યાન આપવાનું રહે કે ત્યાંથી કેટલો વધારો હોય છે, એની સીધી અસર આપણને મળે છે. તો આજે એ પ્રિડિક્ટ કરવું મુશ્કેલ છે કે ખરેખર કેટલો ભાવ વધી શકે આવતા વર્ષમાં કે આવતા દિવસોમાં. ધનતેરસ એક આપણા માટે એવો દિવસ છે ને કે લોકો નાની મોટી સુકન સાચવવા માટે પણ ખરીદી કરતા હોય છે, પણ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો થોડો ઘટાડો જોવા મળે છે. સાથેની ખાસ વાતચીતમાં રાજકોટમાં આવેલ શિલ્પા જ્વેલર્સના સોની વેપારી શિવમ પારેખે જણાવ્યું હતું કે વેડિંગ સિઝનને ધ્યાનમાં લઈને ઘણા બધા વેડિંગ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યા છે. લાઇટ વેઇટ ગોલ્ડન જ્વેલરીના કલેક્શનથી લઈને પોલ્કી અને ડાયમંડ જ્વેલરી રાખવામાં આવી રહી છે. હેલો, મારું નામ શિવમ પારેખ છે. હું શિલ્પા જ્વેલર્સમાંથી બોલું છું. આ લોકો શિલ્પા જ્વેલર્સ, આજે હું 3rd જનરેશન છું શિલ્પા જ્વેલર્સમાં, અને આજે અમે 50 યર્સથી રાજકોટમાં છીએ. અત્યારે વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ છે અને લોકોની બહુ જ સરસ ડિમાન્ડ રહી છે આ વખતે. અમે લોકો આ વખતેના વેડિંગ સિઝન અને અમારા નવા સ્ટોરના લોન્ચ છે ટ્વિન ટાવર્સમાં કરેલો છે. એ બે ચીજને ધ્યાનમાં રાખીને ઘણા બધા નવા અલગ અલગ કલેક્શન્સ વેડિંગ માટે લોન્ચ કરેલા છે. લાઇટ વેઇટ ગોલ્ડ જ્વેલરીના વેડિંગ કલેક્શન્સથી લઈને ગોલ્ડમાં હેરિટેજ કલેક્શન, ગોલ્ડ જેમસ્ટોન્સ, પોલ્કીના ફ્યુઝન કલેક્શન્સ, એ બધા જ નવા લોન્ચ કરેલા છે. પ્લસ ડાયમંડ્સ અને પોલ્કીમાં બી એક્સક્લુઝિવ રેન્જ ઓફ બ્રાઇડલ જ્વેલરી પ્રિપેર કરેલી છે અમે લોકો. ડેફિનેટલી અને ટ્રેન્ડ કરતાં બી વધારે બધાને પર્સનલ પ્રેફરન્સ છે કે જેને ગોલ્ડ જ્વેલરી પહેરવી છે એની માટે અમે નવામાં નવી બધી ડિઝાઇન્સ બનાવેલી છે. ઘણા બધા નવા કલેક્શન્સ બી અમે લોકો અહીં આવ્યા ત્યારથી લોન્ચ કરેલા છે. જેને પોલ્કી જ્વેલરી અને ડાયમંડ જ્વેલરી ગમે છે એની માટે બી આખી નવી રેન્જ બનાવી છે. ફ્રોમ લાઇટ વેઇટ બ્રાઇડલ જ્વેલરી, લાઇટ ઓન ધ પોકેટ એઝ વેલ, ત્યારથી લઈ અને હાઈ એન્ડ બ્રાઇડલ જ્વેલરી બધું જ અમે લોકો ડેવલપ કરેલું છે. પોલ્કી મતલબ અનકટ ડાયમંડ્સ આવે, એક ડાયમંડનું જ એક અલગ ફોર્મ આવે. એમાં અમારી પાસે તમે પોલ્કી જ્વેલરી બાય કરો છો તો લાઈફ લોંગ તમને 100% એક્સચેન્જ વેલ્યુ મળે છે. ક્યારે બી તમે કાંઈ બી જ્વેલરી મારી પાસે એક્સચેન્જ કરાવી છે તો 100% એક્સચેન્જ વેલ્યુ મળે છે. પોલ્કીમાં લાગેલા જેમસ્ટોન્સથી બધા રેટ કરે છે. દિવાળી પછી ડેફિનેટલી સોનાના ભાવમાં થોડી ઘણી વધઘટ થયેલી છે, બટ એને બહુ મેજર ઇફેક્ટ નથી આવેલો કેમ કે અત્યારે વેડિંગ સિઝન ચાલુ છે અને કસ્ટમર્સને બહુ જ સરસ રિસ્પોન્સ મળેલો છે. ડેફિનેટલી ટેરિફ બહુ બધા ફેક્ટર્સ આમાં કામ કરે છે ગોલ્ડના પ્રાઇસ માટે. વર્લ્ડ ઇકોનોમીઝ, ક્યાંક ને ક્યાંક વોર ચાલે છે, ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ બી નવી પોલિસીઝ બહાર પાડે છે તો યુએસનો ઇફેક્ટ ઇન્ડિયા પર ઘણો બધો આવે છે. તેના લીધે ડેફિનેટલી ગોલ્ડ પ્રાઇસમાં ઇફેક્ટ આવેલો જ છે. આઈ મીન અમે લોકો પ્રિડિક્ટ તો ના કરી શકીએ ગોલ્ડના પ્રાઇસ અપ જશે કે ડાઉન જશે, બટ વી આર હોપિંગ કે કોઈ બી પ્રાઇસ અત્યારે જે બી માર્કેટ પ્રાઇસ છે સ્ટડી રહે, તો માર્કેટ સ્ટડી રહે તો અમને બિઝનેસ કરવાની બી મજા આવે, કસ્ટમરને કોન્ફિડન્સ બી વધે. આજે ગોલ્ડનો પ્રાઇસ અગર ઉપર નીચે બહુ જ વોલેટાઇલ રહે તો કસ્ટમર માઇન્ડસેટમાં બી ઘણી વાર એમને ટેન્શન રહે કે ગોલ્ડનો પ્રાઇસ વધશે નહીં ઘટે, નુકસાન થશે, બેનિફિટ થશે. વી આર હોપિંગ કે ગોલ્ડનો પ્રાઇસ સ્ટડી રહે તો કસ્ટમર્સને બેનિફિટ અને કસ્ટમરને વેલ્યુ લોસ ના થાય કોઈ એવી ચીજમાં. પોલ્કીની જ્વેલરીમાં બધા ટાઈપની જ્વેલરી અમારી પાસે ટ્રેડિશનલ જ્વેલરી બી છે, ફેન્સી જ્વેલરી બી છે, ડિઝાઇનર પીસીસ બી છે. તમને કોઈ બી ઇવેન્ટ આજે વેડિંગ છે, સંગીત છે, હલ્દી, મહેંદી, XYZ કોઈ બી વેડિંગમાં કોઈ બી ફંક્શનમાં તમારે પહેરવું હોય તો એ હરેક લુક, હરેક ઇવેન્ટ માટે અમે લોકો કેટર કરી છે. મારી પાસે હરેક ટાઈપની જ્વેલરી છે. થેન્ક યુ સો મચ. अब तक સાથેની ખાસ વાતચીતમાં રાજકોટમાં આવેલ MJR જ્વેલર્સના સોની વેપારી મનોજ રાણપરાએ જણાવ્યું હતું કે હાલ ગ્રાહકો હેરિટેજ જ્વેલરી, ડાયમંડ પોલ્કી ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે. પોલ્કીમાં રિયલ સ્ટોન હોય છે અને કુંદન અને જળતર ગોલ્ડ બેઝ પણ હોય છે. मैं से मनोज रणपरा MJ ज्वेल्स રાજકોટમાં MJ જ્વેલ્સ કાર્યરત છે લગભગ છેલ્લા 8 વર્ષ થયા. અત્યારે વેડિંગ સિઝનમાં હિસાબે એમ જોયું તો અત્યારે ટ્રેડ લુક કહીએ આપણે રનિંગ કસ્ટમરને
તો લેટેસ્ટમાં એન્ટિક જ્વેલરી છે, એન્ટિકમાં જડા જ્વેલરી છે, હેરિટેજ છે અને ડાયમંડ પોલ્કી અત્યારે બેસ્ટ ટ્રેન્ડ છે અત્યારે. પોલ્કી એમની જ્વેલરી કે જલતે રિયલ જે વસ્તુ છે એમાં 100% રિયલ છે. એમાં કસ્ટમરને એક બેનિફિટ મોટો છે કે એની ટાઈમ જે બાય ચાન્સ એક્સચેન્જ કરે છે અથવા તો બાયબેક એને આપી નવું લેવું છું તો એમાં ખાલી એને કોઈ નુકસાન જતું નથી. અધર ચાર્જ જે પોલ્કી છે કે એમાં જે રિયલ સ્ટોન લાગે છે એને 80% બાયબેક આવે છે અને ઓનલી ખાલી લેબર કટ થાય છે. બાકી એક્સચેન્જમાં પૂરેપૂરી વેલ્યુ એને પાછી મળે છે. જે અન્ય ગોલ્ડ જ્વેલરીમાં શું થાય કે અધર ચાર્જ લાગેલા હોય છે કે એમાં સ્ટોન છે બધું લેસ થઈ જાય, લેબર બી લેસ થાય. પોલ્કીને જળતરની જ્વેલરી છે એમાં એક બેનિફિટ મોટો કસ્ટમર એ જ છે કે એમાં તમારા જે રિયલ વસ્તુ છે એનું તમને કોઈ નુકસાન જતું નથી. હા, જળતરને કુદુમ એક જ થયું ભાઈ. એટલે બજેટ પછી પોલ્કી ડાયમંડ છે જ્વેલરી. અમારી મેઇન મોનોપોલી પોલ્કી ડાયમંડ જ્વેલરીની છે. તો અમારા માટે બેસ્ટ અત્યારે પોલ્કી ડાયમંડ અમારે સારામાં સારો અત્યારે કસ્ટમર અમારો ગ્રાહક વર્ગ છે એ પસંદ કરે છે. કુંદનને જડતા વર્ક છે આખી ગોલ્ડ બેઝ વસ્તુથી જે 22 કેરેટનો ઓર્નામેન્ટ હોય એના ઉપર કુંદન વર્ક થતું હોય અને પોલ્કી છે એ બી 18 કેરેટમાં અને 14 કેરેટમાં થતું હોય. એટલો ડિફરન્સ છે બેઉમાં. પોલ્કી ડાયમંડ જે વસ્તુ છે આખી એનું મોનોપોલી જયપુર ને બિકાનેર છે સાઈડ આખી મેન્યુફેક્ચર ત્યાં છે. એને પરંપરાગત વર્ષોથી એના 4-5 પેઢીથી આજે પણ એના પરિવારમાં એ લોકો સેમ વસ્તુ બનતી હોય છે. અને એન્ટિક છે તો એન્ટિકનું મોનોપોલી બી જયપુર છે. અત્યારે બોમ્બે બી ખાસું છે એન્ટિકમાં. પણ જે ટ્રેડિશનલ જે રિયલ જ્વેલરી કહીએ તો એના માટે બેસ્ટ જયપુર બિકાનેર. દિવાળી પછી જે નવરાત્રી પછી જે ગોલ્ડનું જે વેચાણ છે ઓવરઓલ તમારી પાસે તેના ફિગર હશે તો આટલા વર્ષમાં ક્યારે ના સેલ થયું ને એટલું ગોલ્ડ સેલ થયું છે. અને એનું કારણ રીઝન એક છે ગોલ્ડ જે આપણે કંઈ રિટર્ન આપ્યું છે એ સૌથી હાઈએસ્ટ રિટર્ન અત્યારે આ વર્ષમાં આપ્યું છે ગોલ્ડે. અત્યારે એક્સપેક્ટ તમને ટૂંક સમયમાં વેપારીઓને એવું લાગે કે ભાવ વધી ગયા છે તો થોડીક ગ્રાહક વર્ગમાં થોડીક બ્રેક લાગી હોય, ખરીદ શક્તિ બ્રેક. પણ ઓવરઓલ છે ને આ એક ટ્રેડ માટે આમ સારું જ છે કે લોકોનો વિશ્વાસ વધ્યો ગોલ્ડ ઉપર કે બીજી જે કોઈ પણ ધાતુ બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરશે તો જે વળતર ગોલ્ડ આપ્યું છે એ વળતર કોઈ ધાતુ કે કોઈ પણ જગ્યાએ મળ્યું નથી. એટલે લોકો વધારે પડતા હવે ફ્યુચરમાં બી લોકો ગોલ્ડમાં વધારે ઇન્વેસ્ટ કરશે અને ગોલ્ડ પછી લોકોનો વિશ્વાસ વધી ગયો પહેલાં કરતાં વધારે અનેક ગણો વિશ્વાસ વધ્યો છે. ગોલ્ડ માર્કેટ પ્લસ માઇનસ ઇન્સ્ટન્ટ સિચ્યુએશન ઉપર છે પણ આમ જોઈએ તો ગોલ્ડ એક તળિયું કહેવાય કે 12,000 આપણે ગણીએ તો એ તોડે નહીં. કે અત્યારે લોકો જે ઇન્ડિયન નહીં ખાલી વર્લ્ડ લેવલે જોયો તો મોટા મોટા કન્ટ્રી બધા બાઇકની સ્પેર જે કરતા હોય એ ગોલ્ડ જ કરે છે. ડોલરના મુકાબલે ગોલ્ડ વધારે સાઉન્ડ થાય છે. ડોલર નબળો પડતો છે. ડોલરનો પહેલાં આપણે જોઈએ કે વિનિમય કોઈ કરતા બધા તો ડોલરનું જ આપણે પેમેન્ટ થતું. અને જે બ્રિક્સના દેશો આપણે જોઈએ છે તો બધા ગોલ્ડ ઉપર વધારે ભાર દે છે પરચેસ. ચાઇના જોવો, ઇવન ઇન્ડિયા આપણે ભારત સરકાર પણ ગોલ્ડ ખાસું ખરીદ્યું છે આ વર્ષમાં. હા, પણ એનું કારણ એ જ છે કે સોનું જે બને છે, સોનું જે ઓર્નામેન્ટ બનશે તમે 100 ગ્રામ ઓર્નામેન્ટમાં 100 તો પાછું નથી આવવાનું. એમાં પોલિશમાં ઘટતું, બીજું મેન્યુફેક્ચરમાં ઇફેક્ટ આવતો ઘટતું જ ગોલ્ડ જવાનું જ છે. એમાં એ લોસ આવે છે ગોલ્ડ શેમાં જશે? ગ્રામમાં જવાની. અને જે ગ્રામમાં જે 1 લાખ રૂપિયા ગ્રામ છે તો 1 લાખ એટલે લોસ આવવાની છે અને સામે લેબર એ પણ લાગવાની છે. ગોલ્ડ સામે ગોલ્ડ ઘટે છે શું? મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગોલ્ડ સામે ગોલ્ડ ઘટે છે. 100 ગ્રામ તમે કારીગરના અમે આપીએ ગોલ્ડ આજે તો પાછું એમાં 95 ગ્રામ આવશે, 92 ગ્રામ આવશે, 90 ગ્રામ આવશે. તો 10 ગ્રામ લોસ થયો, શું ભાવ ન થયો? લાખ રૂપિયાના ભાવ ન થયો. તો લેબર લાખ રૂપિયા થવાની જ પછી. રીઝન એ લેબર વધી છે એનું કારણ જ આ છે. ગોલ્ડ રેટ વધે છે એટલે લેબર વધે છે. અમારે એમજે જ્વેલ્સ અમારું એક સ્લોગન છે એમજે જ્વેલ્સ એ હાઉસ ઓફ પ્રીમિયમ જ્વેલરી. એટલે અમારી પાસે પ્રીમિયમ જ્વેલરીમાં ફૂલ સ્ટોક છે. બ્રાઇડલ છે, લાઇટ વેઇટ તમે ગિફ્ટેડ આઇટમ કહો અને બ્રાઇડલમાં રિયલ ડાયમંડ પોલ્કી છે એમાં ફૂલ રેન્જ છે અમારી પાસે. અને એક આ ટેસ્ટની વસ્તુ છે કે એક કોઈનો ટેસ્ટ કેવો છે એ ઉપર ડિપેન્ડ છે. કોને શું પસંદ કરે છે. અધર ચાર્જ જે પોલ્કી ડાયમંડ છે જે મેં પહેલાં બી કહ્યું એમાં તમને એકવાર માટે એના ચાર્જ સપોઝ ડાયમંડનો ચાર્જ કે પોલ્કી ચાર્જ એકવાર લાગવાનો તો લોંગ ટાઈમ જ વિચાર કરશો તો તમને એમાં નુકસાન કંઈ નહીં છે. જ્યારે તમે એક્સચેન્જ કરશો, આજે કોઈ તમે લેડીઝ લઈ જાય છે તો એના દીકરાના માટે મેરેજ લઈ જશે તો જે આવનારી વહુ છે, આવનારી ઘરમાં દીકરી આવશે એને પછી જ્યારે એક્સચેન્જ કરશે ત્યારે એને ગોલ્ડમાં કે ઓન જે અધર ચાર્જમાં નુકસાન નથી જવાનું કાંઈ. એને પૂરું બાયબેક મળવાનું જ છે. અને ગોલ્ડ જે છે એ વસ્તુમાં શું થાય? લેબર બે જવાની જેમાં તમારે લેબર મોતી લાગેલા હોય એન્ટિકની વસ્તુમાં લેબર જતું એ બધું કટ થવાનું જ છે. આમાં તમે રિયલ વસ્તુ એનું બાયબેક 80% 100% બાયબેક મળે છે. એ જે જ્વેલર્સ એ જ કરવાનું ઘરેણામાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. બિસ્કેટ તમે ગળામાં પહેરી રીતે ફરી ન શકવાના. જનરેશન ઘરમાં દીકરીઓ હોય, વહુ આવતી હોય નાની, અને આજે એ લોકોને તમારા ગ્રુપ એવડા મોટા બધાના ગ્રુપમાં આવવા જવાનું થતું જોઈએ
ફંક્શન એટલા તો ગમે મિનિમમ એક ફંક્શન ગણીએ સારા વ્યવસ્થિત ફેમિલીમાં તો 5 દિવસનું ફંક્શન તો હોવાનું જ છે. 5 દિવસના 5 તો એના ફિક્સ જોઈએ છે એક જ વ્યક્તિ માટે. સપોઝ એ ગુરુમની મધર છે, એની સિસ્ટર હોય, એની બીજા લોકો હોય, એ તમે ઘણો ઓવરઓલ કેટલા ઓર્નામેન્ટ જોઈએ. સાથેની ખાસ વાતચીતમાં રાજકોટમાં આવેલ સૌથી જૂના એવા પ્રેમજી વાલજી જ્વેલરીના સોની વેપારી હરેશ ચમનભાઈ સોનીએ જણાવ્યું હતું કે કુંદન જ્વેલરી માટે રાજકોટ ખૂબ જ પ્રખ્યાત છે અને જ્વેલરી પર જે કુંદન વર્ક છે એની માટે અમદાવાદ અને રાજસ્થાનના સિદ્ધ કારીગરો રાજકોટમાં જ વસેલા છે. હરેશ ચમનભાઈ સોની, પ્રેમજી વાલજી જ્વેલર્સ, પેલેસ રોડ, રાજકોટ. પ્રેમજી વાલજી ઓલ્ડેસ્ટ ફર્મ છે, 1947થી કાર્યરત છે, જ્યારે ચોથી પેઢી અત્યારે પ્રેમજી વાલજીનો કમાન સંભાળી રહી છે અને એમાં 1947થી જોઈએ તો અત્યારે ઓલમોસ્ટ 78 વર્ષથી આ પેઢી કાર્યરત છે, જેમાં ગ્રાહકોનો વિશ્વાસ જીતેલો છે એ પ્રમાણે. અને પ્રેમજી વાલજી જે છે એ ઓલ ઓવર માર્કેટમાં ઓલ્ડેસ્ટ ફર્મ છે. જનરલી અત્યારે જોઈએ ને તો યંગ જનરેશનનો ઝેનઝી માટે જે અત્યારે લોકોની એક એમની જે ચોઇસ છે, એ લોકો સોશિયલ મીડિયા સાથે એટલા વેલ કનેક્ટેડ છે, એટલે ઓવરઓલ બધી ડિઝાઇન્સની ઉપર એમનો એક્સપોઝર છે, એમને પોતાની ચોઇસ છે, પોતાને એક યુનિક પ્રોડક્ટ જોઈએ છે. આવા સંજોગોમાં જ્યારે કુંદન, પોલકી, અનકટ ડાયમંડ, રોઝ કટ ડાયમંડની જ્વેલરીથી કંઈક યુનિક જ્વેલરી બનેલી હોય એવી એમની ઓલવેઝ ડિમાન્ડ હોય છે. જનરલ જ્વેલરી જે અત્યારે હોય એ એક સ્ટેન્ડર્ડ બધી વસ્તુ બનતી હોય છે અને એક સ્ટેન્ડર્ડ જ્વેલરીનું એક ફોર્મેટ હોય તો એ ઘણી વખત કોમન એ લોકોને લાગતું હોય છે. હવે ડિફરન્શિએશન જોઈએ તો કુંદન જ્વેલરી એટલે કે જ્યારે એમાં સિન્થેટિક સ્ટોનનું જડાવ થાય અને એ સિન્થેટિક સ્ટોનના જડાવ સાથે એની અંદર વ્હાઇટ, બ્લુ, ગ્રીન અને બીજા કલર્સના સ્ટોન્સનું કુંદન થાય અને એના ઉપર 24 કેરેટની બોર્ડર ચડીને એને જડાવ જ્વેલરી બને કે જેમાં સિન્થેટિક સ્ટોન લાગેલા હોય. જે સ્ટોનનો નીચેનો બેઝ હોય એક આખું સોકેટની અંદર વેક્સ મૂકેલું હોય અને એ વેક્સ ઉપર સ્ટોન હોય અને સ્ટોન ઉપર પ્યોર ગોલ્ડની બોર્ડર ચડે. આ એક આખી આપણી કુંદન જ્વેલરી બનતી હોય છે, જેની માટે રાજકોટ બહુ જ પોપ્યુલર છે. અને ઉપરનું જે કુંદન વર્ક જે છે એની માટે અમદાવાદ અને રાજસ્થાનના ઘણા સુપ્રસિદ્ધ કારીગરો રાજકોટમાં વસેલા છે. એ જે કુંદનનું કામ થાય એમાં પણ અલગ અલગ એરિયાની વિશિષ્ટતા છે. જેમ કે આપણે રાજસ્થાનનું કુંદન જોઈએ, હૈદરાબાદ અને સાઉથનું કુંદન જોઈએ તો એ બંનેની પેટર્ન અલગ અલગ હોય છે. એ ઉપરાંત એ જ પ્રોસેસમાં હવે થોડું અત્યારનું એક ટેકનોલોજી પણ એમાં આવેલી છે કે જેના ઉપર કુંદન ઉપર વર્ક કરીએ છીએ. એ ઉપરાંત સ્ટોન ઉપર સ્કૂપિંગ કરી અને એમાં કુંદનના સ્ટોન લગાડીને ત્યાં કુંદનના સ્ટોન લગાડીને એક જ્વેલરી સરસ બનાવવામાં આવે છે, જે હેરિટેજ જ્વેલરી તરીકે અત્યારે માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર થઈ છે. એ પ્રમાણે જે હેરિટેજ જ્વેલરીમાં જે કુંદનનું કામ આવે છે એ એક આપણું રાજસ્થાનનું લોકલ ગુજરાતનું કુંદન હોય છે. એ ઉપરાંત એની અંદર સાઉથનું હૈદરાબાદનું કુંદન પણ એમાં આપણને જોવા મળે છે. આ આપણે કુંદન જ્વેલરીની વાત કરી. એ ઉપરાંત પોલકી ડાયમંડ જ્વેલરી, એ ડાયમંડ 3 પ્રકારના કટિંગમાં હોય છે. સૌ પ્રથમ જ્યારે રફ ડાયમંડ હોય ત્યારે રફ ડાયમંડની ખાલી ચિપ્સ પડે ત્યારે ચિપ્સની અંદર એ ફ્લેટ કટની અંદર એ પોલકીનું એનું કટિંગ થાય. એ બાદ રોઝ કટ બને કે જેમાં એના ફેસેટ્સ વધારે હોય અને જે રોઝ કટ હોય એ રોઝ કટનું થોડું બ્રિલિયન્સ ફાયર વધારે હોય અનકટ પોલકી કરતાં. અને થર્ડમાં આવે ફૂલ કટ ડાયમંડ. તો જે ફૂલ કટ ડાયમંડ છે એમના પણ ફેસેટ્સ વધારે હોય એટલે એનું ફાયર, એનું બ્રિલિયન્સ રોઝ કટથી પણ વધુ હોય. આ રીતે ડાયમંડના અલગ અલગ પ્રકારના કટિંગ થતા હોય છે. અનકટ ડાયમંડ જે છે એ અત્યારે એટલું જ પોપ્યુલર થયું છે કે જેની અંદર 2 ટાઈપનું વર્ક થાય છે. અનકટ ડાયમંડ સાથે બેક સાઈડમાં મીનાકારી વર્ક હોય છે જે રાજસ્થાનની સ્પેશિયાલિટી છે
અને એ ઉપરાંત અત્યારે અનકટ ડાયમંડનું ઓપન સેટિંગનું કામ થતું હોય છે. તો એ ઓપન સેટિંગનું કામ પણ અત્યારે ખૂબ જ પોપ્યુલર થયું છે. એમાં અલગ અલગ ડિઝાઇનો ઘણી સરસ બને છે, જેની સાથે ઓપન સેટિંગની અનકટ પોલકીની સાથે કટ ડાયમંડ હોય છે કોમ્બિનેશનમાં, એના સાથે કલર સ્ટોન્સ પણ હોય છે, મીનાકારી કામ પણ હોય છે. એવી રીતે અત્યારે ડિઝાઇનનું બહુ જ ઇમ્પોર્ટન્સ પહેલાં કરતાં વધી ગયું છે. બીજી વસ્તુ કે જ્યારે ઓપન સેટિંગની ડાયમંડ જ્વેલરી બને છે એની અંદર કસ્ટમરને, ગ્રાહકને પૂરેપૂરી વિગત મળે છે કે અનકટનું વજન આ છે, ડાયમંડનું વજન આ છે, ગોલ્ડનું વજન આ છે, 18 કેરેટમાં છે, 14 કેરેટમાં છે, એ બધી જ વિગત એમાં મળી રહે છે. એટલે જે કસ્ટમર અનકટ ડાયમંડ જ્વેલરીની પ્રોડક્ટ પરચેસ કરે છે એ બ્લાઇન્ડ પરચેસ નથી કરતા, એમના પાસે ડિટેલ્સ હોય છે, બધી બ્રેકઅપ હોય છે, જેથી કરીને એમને ખ્યાલ આવે. હવે અનકટ ડાયમંડ પણ કઈ માઇન્સમાંથી આવેલું છે એ મુજબ એનું લાઇટ લસ્ટર હોય, એ મુજબ એની કોસ્ટિંગ હોય. આજે અનકટ ડાયમંડ પણ અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે, આફ્રિકન કન્ટ્રીઝમાંથી ને એવી રીતે ડાયમંડ આવતા હોય. એની જે ચિપ્સ હોય, એનું જે પોલકીનું કામ થતું હોય, એની અંદર એની લાઇટ લસ્ટર, એમાં પોલકી જે આવે એ પોલકી કઈ પ્રકારની છે, કયા માઇન્સની છે, એ મુજબ એનું કોસ્ટિંગ આવતું હોય. જેમ કે 3 પ્રકારની અત્યારે પોપ્યુલર છે કે જે સારી ક્વોલિટી કહી શકાય, એને સિન્ડિકેટ ક્વોલિટી કહેવાય. એના પછી મોટી સાઇઝની જેટલી આપણે પોલકી જોતા હોઈએ છીએ જનરલી ઘાટમાં, તો એ કિલ્વાસ હોય છે. પછી એ પ્રમાણે ઝિમ્બાબ્વે પોલકી હોય છે. એ રીતે અલગ અલગ માઇન્સની અલગ અલગ પોલકીનું અત્યારે કામ બની રહ્યું હોય છે, જેવી જેની કોસ્ટિંગ. એમાં સારી ક્વોલિટી પણ તમારો યુઝ થઈ શકે અને તમે તમારી રીતે અલગ ડિઝાઇનિંગથી તમે અલગ સાઇઝની પોલકી યુઝ કરી શકો. એ પ્રમાણે આ અનકટ ડાયમંડ અને પોલકી ડાયમંડ અને કુંદન ડાયમંડનું એક કોમન ફેક્ટર એ છે કે જે એક સ્ટોન સેટિંગની સાથે એનું કોમ્બિનેશન બને છે, જેમાં રિયલ સ્ટોન્સ યુઝ થાય છે, જેની અંદર સિન્થેટિક સ્ટોન્સ યુઝ થાય છે, જેની સાથે મોતીનું પણ કોમ્બિનેશન બને છે. એવી અનેક ડિઝાઇનો અત્યારે ખૂબ જ પ્રચલિત થઈ છે. પહેલાં જેવું નથી કે એક સ્ટેન્ડર્ડ કોઈ કોન્સેપ્ટ માર્કેટમાં આવ્યો અને 2-4 વર્ષ ચાલ્યો. હવે દર થોડા સમયે જેમ બીજી બધી ઇન્ડસ્ટ્રીની અંદર, ફેશન ઇન્ડસ્ટ્રીની અંદર જેમ ડિઝાઇન, નવા કોન્સેપ્ટ અને વર્કમેનશિપ એડ થતી હોય છે, એવી રીતે આ જ્વેલરી ઇન્ડસ્ટ્રી પણ અત્યારે બહુ જ સરસ ડેવલપ થઈ રહી છે. રાજકોટ સ્પેશિયલી એક બ્રાન્ડ છે. રાજકોટની અંદર એન્ટિક જ્વેલરી માટે એનું ઘાટકામથી કરીને એની પ્રોડક્ટનું બહુ જ સરસ કામ થાય છે અને વર્ષોથી રાજકોટ ખૂબ જ પોપ્યુલર છે. જ્યાં એશિયન્સ રહેતા હશે વર્લ્ડ આખામાં અને ત્યાં એશિયનનો કોઈ પણ જ્વેલર હશે તો ત્યાં રાજકોટ જ્વેલરીનું કાઉન્ટર ચોક્કસ હશે. રાજકોટ જ્વેલરીની બીજી એક પ્રસિદ્ધ પ્રોડક્ટ જે છે કે જે લાઇટ વેઇટની મશીન કટ પ્રોડક્ટ જે હોય છે, જે વર્ટિકલ બોલ માલા અને એ બધી જે બને છે, એ પૂરા વર્લ્ડમાં સપ્લાય થાય છે અને રાજકોટમાંથી મેન્યુફેક્ચરિંગ પણ બીજા બધા એક્સપોર્ટર્સ માટે પણ બહુ જ સરસ કરવામાં આવે છે. એ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર બંને કોમોડિટીએ આપણે ગઈ દિવાળીથી આ દિવાળી વચ્ચેનું જ કમ્પેરિઝન કરીએ તો ઓલમોસ્ટ 45-48% રિટર્ન આપ્યું, જેની અંદર ગોલ્ડ અને સિલ્વરે આઉટ પરફોર્મ કર્યું છે. એના ઘણા કારણો છે. ગ્લોબલ રીઝન્સ અત્યારે એટલા બધા છે કે જેમાં આપણે જીઓ પોલિટિકલ ક્રાઇસિસ કહીએ કે હેલ્થ ક્રાઇસિસ કહીએ, તો ત્યારે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ક્રાઇસિસ આવે ત્યારે કોમોડિટીના ભાવ વધે. જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ તો અમેરિકાની ઇકોનોમીથી માંડી યુરોપિયન કન્ટ્રીઝની બધી અલગ ઇફેક્ટ છે અત્યારે. એવા સંજોગોમાં જ્યારે અત્યારે ડી-ડોલરાઇઝેશન ચાલી રહ્યું છે, ત્યારે લોકોનો પ્રવાહ જે છે એ ગોલ્ડ અને સિલ્વર તરફ વળ્યો. સેન્ટ્રલ બેન્ક્સ, રિઝર્વ બેન્ક્સ, ફેડરલ બેન્ક્સ, બધી વર્લ્ડના બધા કન્ટ્રીઓની જે બેન્ક છે એ છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુઅસ ગોલ્ડ અને સિલ્વરમાં બાઇંગ રહી છે. મૂળ એટલા માટે જ કે પોતાનું જે રિઝર્વ્સ હોય એ દરેક કન્ટ્રી પોતાનું ગોલ્ડમાં રિઝર્વ્સ વધારતા જાય છે. રિઝર્વ બેન્ક આપણે ઇન્ડિયાની આપણી જે રિઝર્વ બેન્ક છે, ભારતીય રિઝર્વ બેન્ક,
એની અંદર પણ આપણે જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં આપણું ગોલ્ડનું રિઝર્વ્સ ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે. આજથી 3 થી 4 વર્ષ પહેલાં 470 ટન જેવું ગોલ્ડ રિઝર્વ હતું, જે અત્યારે 890 ટન ઉપર ગોલ્ડ આપણું અત્યારે રિઝર્વ્સમાં છે. આ એક દેખાડે છે કે વર્લ્ડમાં શા માટે ગોલ્ડનો ભાવ વધ્યો. આ એક વાત કરી. હવે લઈએ તો કન્ઝ્યુમરની વાત છે કે જ્યારે એક સાથે ભાવ વધ્યો ત્યારે ચોક્કસપણે કન્ઝ્યુમરની બાઇંગ જે કેપેસિટી છે એ ઘટી છે. એ પ્રમાણે પહેલાં એવું થતું કે જ્યારે કસ્ટમર આવતા ત્યારે એમ વાત કરતા કે ભાઈ અમને 10 તોલા લેવું છે, અમને 50 તોલા લેવું છે કે 2 તોલા લેવું છે. હવે એમ કહે છે કે ભાઈ અમને આ રૂપી ટર્મમાં વાત કરે, એટલે ક્વોન્ટિટી ઘટી જાય. હવે ક્વોન્ટિટી ઘટે એટલે કન્ઝમ્પશન ઘટે. તો રિટેલ લેવલે અત્યારે જ્વેલરીમાં એટલા માટે અપડાઉનનું જે ઇફેક્ટ આવી છે કે કન્ઝ્યુમર થોડા કન્ફ્યુઝ થયા કે આ ભાવમાં લેવું કે નહીં. 1 લાખ અને 1,05,000 જ્યારે એકદમ સ્ટેડી થયો હતો જ્યારે ભાવ, ત્યારે અમે બધા અમારા ગ્રાહકોને એડવાઇસ કરેલું કે આ ભાવ સ્થિર થયો છે, હવે તમારું કાંઈ પણ બાઇંગ બાકી હોય તો તમે આ ભાવમાં કરી શકશો. આવી અમે કન્ટિન્યુઅસ અમારા ગ્રાહકને એડવાઇસ કરતા હોઈએ છીએ, જેથી કરીને એમને એના રાઇટ રેટે એને જે પોતાની જે ભાવથી લેવું છે એ ભાવમાં એ ખરીદી શકે અને એને ભાવ વધારાનો ગેરફાયદો ના થાય. એ ઉપરાંત એ પછી વધીને 1,35,000 સુધી ગોલ્ડ ગયું ત્યારે પછી ડેફિનેટલી એના ઉપર માર્કેટ ઉપર ઇમ્પેક્ટ આવી છે. રિટેલ કન્ઝમ્પશન ઘટ્યું છે ગ્લોબલી, જ્યારે HNI બેંક અને મોટા ફંડ હાઉસીસે ગોલ્ડ સિલ્વર બાય કર્યું, એટલે આ કોમોડિટી એકદમ ફ્લક્ચ્યુએટ થઈ છે. આવનાર સમયમાં જ્યાં સુધી ઇકોનોમિકલ ક્રાઇસિસ હશે, જ્યાં સુધી કોઈ પણ જીઓપોલિટિકલ ક્રાઇસિસ હશે, જ્યાં સુધી કોઈ પણ કન્ટ્રી વચ્ચે કોઈ એવા પોલિસી લેવલના ઇશ્યુઝ હશે, જેમ કે આપણે US સાથે જે ટેરિફના ઇશ્યુ છે, તો આવા સમયમાં ગોલ્ડ સિલ્વર ઉપર લોકોનો ભાર વધુ રહેશે અને ગોલ્ડ સિલ્વર સ્ટ્રોંગ રહેશે. ભવિષ્ય માટે પણ અમે અમારા ગ્રાહકોને કહીએ છીએ કે તમારું પ્લાનિંગ હોય તો અત્યારથી તમે થોડું થોડું તમારું, જેમ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરીએ છીએ એમ તમે ગોલ્ડ સિલ્વરમાં પણ SIP કરી અને તમારા બાળકો માટે અને તમારી પ્લાનિંગ માટે એ ડેફિનેટલી તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરો. अब तक સાથેની ખાસ વાતચીતમાં રાજકોટમાં આવેલ કિસ્ના જ્વેલર્સના સોની વેપારી મયુર વસોયાએ જણાવ્યું હતું કે પોલકી, જળતર અને કુંદન એ એક પ્રકારના ડાયમંડ જ છે, પરંતુ બધાની અલગ અલગ કેટેગરી છે. જળતર છે એ હેન્ડમેડ છે અને લોકો જળતરને જડાવ પણ કહેતા હોય છે. મારું નામ છે મયુર વસોયા. જળતર જે છે એ હેન્ડમેડ છે. કુંદન જે રજવાડા સમયથી જે ટ્રેડિશનલ આપણો છે ત્યાંથી પરંપરા જે ચાલી આવે છે એ વસ્તુ છે. જળતર હેન્ડમેડમાં એક ટાઈપના ગ્લાસ હોય છે, એને શેપ આપી અને એની નીચે જે ફોઇલ લાગે છે, બરાબર, આને જળતર કહેતા હોય છે. જળતરને ઘણી વ્યક્તિ જડાવ તરીકે પણ બોલતા હોય છે કે જડાવ છે, બરાબર. જળતરને જડાવમાં ડિફરન્સ છે. જળતર જે છે એને બહારની સાઈડ જે બોર્ડર બને છે, બરાબર, એને કુંદન કહે છે અને કુંદન હંમેશા 24 કેરેટમાં હોય છે. પછી ગોલ્ડની પ્યોરિટી સામે કોઈ પણ હોય, 18 કેરેટ હોય કે 22 કેરેટ હોય. કુંદન પોલકીના જે વર્ક થાય છે 24 કેરેટની ફોઇલ ચડાવી અને એ ફોઇલ ચડાવીને તેના પરથી જે કામ બને છે એને જળતર અથવા તો કુંદન તરીકે બાયફાર્ગેટ કરીને અલગ અલગ થાય છે. જે જનરલ કેટેગરી કસ્ટમરને એટલો ક્લિયર નથી થતું કે કેને જળતર કેવું કેને કુંદન કેવું. એક માઇનર પ્રોસેસની ડિફરન્સ જે છે એના પર બેઝ છે. આજે કઈ ટાઈપના હોય છે કે મારો જે કસ્ટમર બેઝ છે એનો ટ્રેન્ડ અલગ છે, બરાબર. સપોઝ મારું સેન્ટર ભલે રાજકોટ છે, પણ રાજકોટના હરેક કોર્નરમાં હરેક કસ્ટમરના ટેસ્ટ અલગ છે, બરાબર. મારો જે કસ્ટમરનો બેઝ છે, જે કસ્ટમરનો ટેસ્ટ છે એ જળતર પર અત્યારે વધારે છે. ઇન ફ્યુચર એ વસ્તુ કુંદન, પોલકી એ બધામાં રિયલમાં જઈ શકે છે. હાલની તકે જે અત્યારે યુઝ થાય છે એ બધા રિયલ કુંદન, રિયલ પોલકી ના કન્સેપ્ટ સ્ટાર્ટ થયા છે. આની પહેલાં જે છે એ સેમી જળતર, સેમી કુંદન એ બધું યુઝ થતું. રીઝન એક જ છે, એની કોસ્ટ, બરાબર. આજે જે કોઈ પણ કસ્ટમરને જે ચાર્જ કરવા પડે છે એનું પર કસ્ટમરનું ફોકસ હોય છે કે મારે ચાર્જ કેટલો પે કરવાનો છે, મારી પરચેસ પાવર શું છે. એ બધી વસ્તુ ડિપેન્ડ છે કે અત્યારે ટ્રેન્ડમાં કઈ વસ્તુ વધારે ચાલે છે,
બરાબર, ગોલ્ડ રેટ અપ થવાના હિસાબે એ બધાનું ટ્રેન્ડ થોડું ડાઉન આવે છે અને રિયલની સાઈડ કન્વર્ટ થાય છે, કેમ કે રિયલના રિટર્ન પરચેસ રેટ મળે છે. એના હિસાબે આજે કસ્ટમર એ પણ જોતું થયું છે કે મને રિટર્નમાં બાયબેક શું મળે છે. હમણાં દિવાળીનો તહેવાર આવ્યો ત્યારે સોનાનો ભાવ વધ્યો, હમણાં વચમાં પાછો સોનાનો ભાવ ઘટી ગયો, પાછો અપ થયો. તેમાં ગ્રાહકોને શું અફેક્ટ થયું, તમારા ઉપર શું અફેક્ટ થઈ? ઇફેક્ટમાં ફર્સ્ટમાં જોશો તો આજે પરચેસ પાવર કસ્ટમરનો સેમ હતો, પણ એના જે ટાર્ગેટ હતા, એના જે રૂપીઝના કન્વર્ટ કે રેશિયા જે હતા એ ડાઉન થઈ ગયા પરચેસની અંદર. કેમ કે એક્ઝામ્પલ તરીકે વાત છે કે 1 લાખનું ગોલ્ડ પહેલાના સમયમાં 10 ગ્રામ આવતું, અત્યારના સમયમાં એ વસ્તુ 8 ગ્રામ આવે છે. કસ્ટમર પાસે રૂપીઝ ફિક્સ છે, નહીં કે વેઇટ. તો ઇફેક્ટ આવવાના હિસાબે, ગોલ્ડની અપ થવાના હિસાબે પરચેસ પાવર ઘટ્યો વેઇટ વાઇઝ, બરાબર. એના હિસાબે ટ્રેન્ડમાં પણ ચેન્જ આવ્યો. પહેલાંના સમયમાં ટ્રેડિશનલ જ્વેલરી વધારે સેલ થતી, અત્યારે છે, પણ એ વસ્તુને ડિફરન્સ એ કરાવ્યો કે લાઇટ વેઇટ અને ઇટાલિયન કલેક્શન ડેઇલી વેર માટે વધારે ચાલવા માંડ્યું. યંગ જનરેશન આજની તારીખમાં પણ ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડ વધારે પ્રિફર કરે છે. એની સાથે સાથે સિલ્વરનો ટ્રેન્ડ પણ અપ આવ્યો છે. 925 સ્ટર્લિંગ સિલ્વર જે કહે છે કે જે રિયલ ઇમ્પોર્ટ છે, જે પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા નથી, બહારથી ઇમ્પોર્ટ થાય છે, તો એનો ટ્રેન્ડ પણ વધતો જાય છે. ગુજરાત અને રાજસ્થાન બેયના કલ્ચર તમે જુઓ, બરાબર, સિમિલર છે, બરાબર. જે કાંઈ હસ્તકલાનો જન્મ બન્યા છે, જે જન્મ થયા છે, તો રાજસ્થાન અથવા તો ગુજરાત છે. પણ આપણા માઇન્ડમાં રાજસ્થાન એટલે વધારે ટ્રેડિશનલ આપણે એ લોકોને ગણી છે. રજવાડા એ સમયના પાવરફુલ હતા, તો જે કાંઈ પણ હસ્તકલાના ઉદય થયા ત્યાંથી થયા, પણ એ ફેલાતા ગુજરાતમાં પણ એટલા જ આવ્યા છે. ખાનપાન, આ તે રીતિ રિવાજ બધા મળતા આવે છે. નો ડાઉટ અત્યારે રાજસ્થાનનો ટ્રેન્ડ છે જે વધારે ફૂલ જળતરમાં છે, એવું પબ્લિકની મેન્ટાલિટી છે. પણ એમાંય ત્યાં કસ્ટમર બેઝ બે ટાઈપના અલગ છે. જે ટ્રેડિશનલ અથવા તો રજવાડું, રિયલ રજવાડા જે છે, એ લોકો એમાં જાય છે. બાકી નોર્મલ પબ્લિક આપણી ગુજરાતની જેમ નોર્મલ જ્વેલરી જ પસંદ કરે છે. જનરલ કસ્ટમર અથવા તો જનરલ પબ્લિક માટે આ મેન્ટાલિટી રાઈટ છે, પણ મારા ઓપિનિયન અલગ છે. બરાબર, રેટ ધ્યાનમાં રાખીને તમે પરચેસ કરો છો, ઠીક છે, પણ ભૂલી જાશું આ શબ્દ મને બિલીવ નથી આવતો. આપણા બ્લડની અંદર ગોલ્ડ છે, આપણા રીતિ રિવાજની અંદર ગોલ્ડ છે, આપણા પરંપરાની અંદર ગોલ્ડ છે, તો એ વસ્તુને તમે કઈ રીતે રિમૂવ કરી શકશો? હા, ક્યાંય ને ક્યાંય જે પરચેસ પાવર છે એ ડાઉન થશે, ક્વોન્ટિટી ઘટશે, એ પોસિબલ છે, પણ સાવ ભૂલી જવું મને નથી લાગતું પોસિબલ છે. બધાને સાંભળવું એક જ વસ્તુ છે કે ઘટશે, પણ રિયાલિટી શું છે બધાને ખ્યાલ છે. બરાબર, ક્વેશ્ચન પૂછે છે, અમને પણ કસ્ટમર પાસેથી આ સેમ ક્વેશ્ચન મળે છે, તમને શું લાગે છે? રિયાલિટી એ છે કે એક્ઝેક્ટ અમને પણ ખ્યાલ નથી હોતો કયા સમયે શું થશે. ઇન્ટરનેશનલ માર્કેટ છે, ઇન્ટરનેશનલ બેઝ જે કાંઈ અપડાઉન આવે છે, બરાબર, એની ઇફેક્ટ ડાયરેક્ટલી આની ઉપર આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત છે કે વર્લ્ડ વાઇડ કાંઈ પણ વસ્તુ નેગેટિવ બને છે ત્યારે ગોલ્ડ પોઝિટિવ આવે છે. આ એક થિયરી કન્ફર્મ ને ફિક્સ છે, બરાબર. બાકી ક્યાં બેઝ ઉપર ગોલ્ડ અપ થાય છે, ડાઉન થાય છે, નથી ખ્યાલ. તો આપણે જોયું કે લગ્નની સિઝનમાં લોકો ટ્રેન્ડ પ્રમાણે ખરીદી કરી રહ્યા છે, અને રાજકોટના વેપારીઓનું કહેવું છે કે આ સિઝનમાં લોકો પોલકી, કુંદન અને જળતર તરફ વધુ વળી રહ્યા છે, તેમજ લોકો સોના તથા ચાંદીની ખરીદી વધુ માત્રામાં કરી રહ્યા છે.